નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી ગણેશ મહોત્સવને લઈને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકોની મીટિંગ યોજાઈ, જેમાં ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીના આગમન યાત્રાની શોભાયાત્રાને સમયસર અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કરીને સૂચનો કરવામાં આવ્યા હતા। આગામી ગણેશ મહોત્સવને લઈને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તેમજ અગ્રણીઓ સાથે પોલીસ મથકે મીટિંગનું આયોજન કરાયું, જેમાં પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી। ખાસ કરીને પાદરા નગરમાં આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓમાં ખાસ કરી પાદરા નગરના પ્રવેશદ્વારથી શ્રીજીની આગમન યાત્રાની ભવ્ય શોભાયાત્રાઓ નીકળતી હોય છે, જે શાંતિપૂર્ણ રીતે આગમન યાત્રા નીકળે તે માટે આયોજકો સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। શ્રીજી આગમનની શોભાયાત્રામાં શિસ્ત જળવાય તે રીતે નીકળે, સાથે ડીજે સિસ્ટમમાં ભક્તિભાવ તેમજ દેશભક્તિના ગીતોને પ્રાધાન્ય આપવામાં આવે, સાથે જોખમી સ્ટન્ટ કે જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી કોઈ પ્રવૃત્તિઓ કરવામાં ન આવે, તેમજ ખાસ કરીને આગમન યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે તમામ બાબતોનું ધ્યાન રાખવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। યાત્રા પૂર્વે પોલીસ પરવાનગી લેવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં ગણેશ મંડળો અને અગ્રણીઓ પણ સૂચનો અને ચર્ચાઓ કરી। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ આગમનના અનુસંધાને ગણેશ મંડળોની બેઠક રાખેલી હતી। એમાં પાદરના પીઆઈ ગોહિલ સાહેબે જે સૂચનો કરેલા એ સૂચનો મુજબ ગણેશ મંડળોએ ખાતરી આપેલી છે કે શાંતિપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ મુજબ ગણેશજીને એમના વિસ્તારમાં લઈ જશે અને શાંતિપૂર્ણ માહોલ જાળવશે। જે ટ્રાફિક વ્યવસ્થા છે, જ્યાં હોસ્પિટલો આવતી હોય ત્યાં અવાજ ઓછો રાખવો અને બીજી અંદરો અંદર ગણેશ મંડળોમાં ડીજેને લઈને કોઈ પણ પ્રકારની હરીફાઈ ના થાય એવા અનેક પ્રકારના સૂચનો આપેલા છે અને દરેકને રજીસ્ટ્રેશન કરાવીને પરવાનગી લેવાનું કીધેલું છે।